જય માતાજી. વાહ સામંતભા. સાસતિયાજી, આ તોરા દે ગઢમાં કાના દેખાય? હા, ગઢમાં બૈરાઓની અવર જવર તો છે, પણ હવે આમાં તોરલ દે કયા એ ઓળખવા કઈ રીતે? લે કઈ વાત, તમે તમારા ઘરવાળાને ન ઓળખો? અરે સામાન, જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે મારી ઉંમર હતી 10 વર્ષની અને તોરલદેની હતી 7 વર્ષની. લગ્ન વખતે મારા બાપુ અને તોરલના બાપુની વચ્ચે કહુંબો લેતા કડવાશ ઊભી થઈ. રે કસુંબાની કડવાશ તો એવી છે કે વાલાથી એ વેર કરાવે. અરે સામાન, ઈ વડીલોના વટના કારણે ન તો અમે આણું તેડવા મોકલ્યું કે ન તો મારા સસરાએ સંદેશો મોકલ્યો કે આવીને તોરલદેને તેડી જાઓ. એ બે વડીલોના વટ અને કડવાશ એમની ચિતાની આગમાં બળીને ખાક થઈ ગઈ. એટલે મારી સાસુએ સંદેશો મોકલાવ્યો કે આવીને તોરલદેને તેડી જાઓ. લગ્ન પછી આજે પ્રથમ વાર આ ગામમાં અને આ ગઢમાં મેં પગ મૂક્યો છે. હવે તો ઓરડે આવે ત્યારે જ ઓળખાણ થાય કે આ તોરલદે. તોરલદે, હું મીઠું કરો એટલે મીઠા મીઠા સમાચાર આપો. આપણું મોઢું તો સદાય મીઠું હોય છે. બોલ, શું સમાચાર છે? તમારા વર સાસતિયાજી તમને તેડવા આવ્યા છે. માં આશીર્વાદ આપજો. માં, બેટા, સાસરિયામાં કુટુંબનું નામ દીપાવજે. તને અલગ થાળી ના રખવાડા. માં, એકલા સાસરે જવું છે ત્યાં એકલી કોના આધારે આખું વિતાવીશ? લે આ, મા સાધ્વીએ તારા સથવારા માટે રામસાગરની ભેટ મોકલી છે. માં, સંભાળીને સાથ કરું ત્યારે હોકારો આપજો. આવશે અલગ થાળી. જય અલગ થાળી. ઓ તું તોરલદે? અરે ખવાણ સાંગ, છોકરી તો ભલ ભલા મરદના માથા ભાંગે એવી હતી. શું વાત કરો છો જેસલબા? શું વાત કરું? અમારા બે જણની તલવાર એને આસમાનમાં ઉછાળી. હજી એનો ચહેરો મને તલવારના દર્પણમાં દેખાય છે. લાવો હાથ. આ કન્યા, મેષ, તુલા, મકર. જેસલબા ખો જો બ જેસલબા જુઓ તો ખરા. આહા, તમારા ભાગ્યમાં છે ને ભાઈ માણસના ગ્રહ ખૂબ બળવાન છે. મહારાજ, મારા હાથની રેખામાં લાલ લુગડું ના હોય છે. અરે આમાં ચોખ્ખું દીવા જેવું લખેલું છે કે એક ભાઈ માણસ છે ને તમારું મસ્તક એટલે કે તમારું માથું એના ચરણમાં એટલે કે એના પગમાં નમાવશે. અને જોશીડા, મારું નામ જેસલ જાડેજો. તારા જોશ ખોટા પડશે તો? ન પડે બાપા, ન પડે. જો મારા જોયેલા જોશ ખોટા પડે ને તો જનોઈ બાળીને એની રાત પાણીમાં નાખીને પી જાઉં. મારું જેસલનું માથું એક ભાઈ માણસ નમાવશે એ કદાપી નહીં બને. જય અલગ થાળી.
તોળાન દે. વાહ, રૂપનો કટકો. તોળાન દે. સાધોડાની સામે નાચનારી બાંધ બાંધ આ ઘૂઘરું તારા પગે અને તારા સાસતિયાની સામે નાચ. બાંધ કહ્યું ને? બાંધું? પગે ઘૂંઘરું બાંધું? આ તો પતિની આજ્ઞા. જોજો હા સાસતિયાજી, ક્યાંક મારી ઓળખાણ ન ભૂલી જવાય. બાંધ, જલ્દી બાંધ અને નાચ, મોજું મનાવો. ધણી સામે નહીં, તારા આ ધણી સામે સોળે શણગાર સજીને નાચ. સમજી? સાસત્યાજી, આ ઓરડામાં કાઠિયાણીઓ બહુરાણી થઈ ઘૂંઘટ ઉઘાડ્યા હશે. આ જ ઓરડામાં તમે જન્મીને પારણે ઝૂલ્યા હશો. એ જ ઓરડામાં હું તમારી વહુવારું થઈને આવી છું, નાચવા વાળી નહીં. રહેવા દ્યો, અલખની ચોથમાં આગ સળગાવવાનું માંડી વાળો. માંડી વાળો આગ? હવે તો આ ઓરડામાં આગની જ્વાળાઓ સળગશે અને ઝેરના કટોરાઓ છલકાશે. મારા ઢોલિયા ઉપર આ 52 નો તંબુરો ઉઠાવ. આ રામસાગર તો મારો 7 જન્મનો સંગાથી, ભાવનો ભેરું. અરે હાટ, તારા 7 જન્મનો સાથી એટલે આ સાસતિયો, તારા ભવે ભવનો ભરથાર એટલે આ સાસતિયો. આ ઓરડામાં હું સાસત્યાને જ ગોતું છું દરબાર. ક્યાં છે સાસત્યો જેના નામનો હું પાનેતર ઓળીને આવી છું? તોરલ! ક્યાં છે સાસત્યો જેના નામનું મારા સેથામાં સિંદૂર પુરાયું છે? તોળાન દે! ક્યાં છે સાસત્યો જેના સથવારે તોરલ સંસારના ચોપાટમાંથી પ્રીતના પાસા માંડે? ક્યાં છે તોરલ સાથે લગ્નની ચોરીએ ચડનાર સાસત્યો? ક્યાં છે તોરલ? આ પડકાર તો દારૂના નશાનો છે દરબાર. આવા પડકારા સાંભળીને તો ઝાડના સૂકા પાંદડા ધ્રુજે, તોરલ નહીં. જોઈ લે જગના રચનારા, માનવીના ઘાટના ઘડનારા જોઈ લે. દુઃખના ઝેર કટોરા તો હું કાઠિયાણી છું, જીરવી જઈશ. પણ આ તો અરે ભક્તાણી, હું તને અહીંયા ભક્તિ કરવા નથી લાવ્યો, માણવા લાવ્યો છું. નહીં તોળાંદે, આ શું કરો છો? લો સાસત્યાજી, નહીં. પીઓ. તોળાંદે, તોળાંદે, વર્ષો જૂની તરસ બુઝાતી જાય છે. હજુ પીવડાવો તોળાંદે. પીઓ. હવે તો તમારા સથવારે મારે સંસારનો ભવસાગર પાર કરવો છે. જય અલગધણી. જય અલગધણી. જેસલ જાડેજો અંજારમાં આવ્યો છે, એને કહી દો કે આ ધમો ઢોલકી ધમો શેનો કાળુજી કોટવાળ તારું માથું વાળવા આવ્યો છે. એ ધમા, ક્યાં આણ્યો? ઢોલ વગાડ, ઢોલ. ધૂળી ધૂનવાળી. હવે આ ધમો ઢોલકી નહીં વગાડે. શું કામ નહીં વગાડે?
જોઈ આ તલવાર જોઈ જોઈ હવે આ ધમો ઢોલકી વાળો નથી. રાજે મને કોટવાળ બનાવ્યો છે, કાનોજી કોટવાળ. હવે હું જેસલ જાડેજાનું માથું વાળવા જાઉં છું. હવે તલવારમાં મુખ પૂળો ને ઢોલકી વગાડ. ઢોલકી નહીં વાગે. વગાડ. મારાથી તારી ઢોલકી હવે નહીં વાગે. શું કામ નહીં વગાડે? તારી ઢોલકી હવે ઢીલી પડી ગઈ છે. તો ધડા ઢોલકીમાં તાલ ચડાવ ને ઢોલકી વગાડ. મારા અંગે અંગમાં ધૂન ચડી છડછડાટી ચડી છે ધામા. તમા ઢોલ વગાડ. અને ઝંઝણાટી ચડી છે તો મને સૂર ચડી છે. તો વગાડ. વગાડે ધૂળી ધૂળ મચાવે, ધૂળી ધૂળ મચાવે. ગલીએ ગલીએ શબ્દ સુનાવું, ગલીએ ગલીએ શબ્દ સુનાવું. ધૂળી ધૂન મચાવે, ધૂળી ધૂન મચાવે. ત્રેલા થઈ મારે શરણે આવો હે આવો. દેસી તું સ્વર્ગ બતાવું, દેસી તું સ્વર્ગ બતાવું. ધૂળી ધૂન મચાવે, ધૂળી ધૂન મચાવે. હે? ચૂપ! મારો હળો ધામો ઢોલ વગાડતા વગાડતા ક્યાં ભાગી ગયો? મારી ધુજારી બંધ કરાવી દીધી. એ ધામા! ભાઈઓ અને બહેનો, આજે દશેરાનો તહેવાર છે. લોકો આજે રાવણનું પૂતળું પાડે છે. એના બદલામાં આપણે જેસલ ચોટ્ટાનું માથું વાળશું. ક્યાં છે? ક્યાં છે? જેસલ ચોટો ક્યાં છે? આજે તને વાઢી નાખું, મારી નાખું, કાપી નાખું. અલ્યા ઢોલ વગાડો, મને કોઈ સુરાતન ચડાવો, સુરાતન ચડાવો. નહીં છોડું, નહીં છોડું. મને સુરાતન ચડ્યું છે. આજે એને નહીં છોડું, નહીં છોડું. સુરાતન ચડ્યું છે, નહીં છોડું. કાપી નાખું, વાઢી નાખું. લે જેસલ ચોટા. હું કોણ? જેસલ જાડેજો, કચ્છજી ધરતી જો કારો નાગ. ભાઈ માણસના ચરણોમાં મથ્થો ઝુકાવ. અરે મેં ભલ ભલાના મથ્થા ઝુકાવ્યા છે. હા, તો તમે બધા વડ સાવિત્રીનું વ્રત કરવા આવ્યા છો? એ પણ મારી સામે તલવાર ચલાવનાર તમારા ધણીના જીવતર માટે? જેસલ ભાઈ જેસલ એ માત્ર સૂતરના તાંતણા જ નથી, પરંતુ સુહાગણના જીવતરની અમૃતવેલ પણ છે. બેનબા, તમારા ભાઈ જેસલ જાડેજાને શિખામણ આપવાની જરૂર નથી. શિખામણ નહીં, ચેતવણી આપું છું. બાળપણમાં આપણે એક કટોરામાં દૂધ પીધું છે એટલે પાછો વળી જા જેસલ. એ દૂધના કટોરામાં ઝેર રેડાઈ ગયું. લગામ છોડી દો બેનબા. નહીં છોડું. મામા માની જાઓ ને. લગામ છોડી દો. નહીં છોડું. નહીં છોડો. નહીં છોડું. તું પણ લે. બેન ભાણીની હત્યા કરી તે તો ભારવટિયાનું નામ બોલાવ્યું. અરે તારા જેવા પાપિયાને સાથ દેવો એ પણ પાપ છે. આજથી તારો અને અમારો સંગાત જુદો છે. જાઓ, મારે તમારી કોઈની જરૂર નથી. જાઓ. જેમ આકાશમાં સૂરજ એકલો છે, એમ આ ધરતી માથે જેસલ જાડેજો પણ એકલો શોભે છે. જેસલજી, લુહારો તલવાર લઈને આવી ગયા છે.
લોહાની તલવારના પાણી સાવ ઉતરી ગયા. જાઓ, પહાડની છાતી ચીરી નાખે એવી તલવાર લઈ આવો. જેસલ જાડેજા, સોરઠમાં એક જ તલવાર વખણાય છે, સસતિયા કાઠીની તલવાર. મર્દ હો તો જા લઈ આવે તલવાર. સાસતીયો કાઠી, સાસતિયાની તલવાર.